હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. આજે હું નાના મોટા દરેકને ભાવતી પાણીપુરીની રેસીપી તમારી સાથે શેર કરીશ. પાણીપુરી બનાવવા માટે ફક્ત અડધો કલાકનો જ સમય લાગે છે. દેશી ચણાને મેં પહેલેથી જ બાફી લીધા છે. બટેકાનો મસાલો અને ફુદીનાનું પાણી કેવી રીતે બનાવાય તેની રીત આપણે જોઈ લઈએ. ફુદીનાનું પાણી બનાવવા માટે 1 બાઉલ ફુદીનો, અડધો બાઉલ લીલા ધાણા, 5 થી 6 ટુકડા આદુના, 3 લીલા મરચાં, અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી શેકેલું જીરું પાવડર, 1 ચમચી ખાંડ, 2 ચમચી લીંબુનો રસ અને અડધો ગ્લાસ પાણી નાખીને આ બધું પીસી લઈશું. તો તૈયાર છે આપણું ફુદીનાનું પાણી. આ પાણીમાં 3 ચમચી જેટલી બુંદી નાખીશું. મીઠું પાણી મેં 7 થી 8 ખજૂર અને 1 ઇંચ આંબલીથી બનાવી છે. હવે 5 નંગ બાફેલા બટેકાને આપણે મેશ કરી લઈશું. તમે મેસરની મદદથી પણ બટેકાનો છૂંદો કરી શકો છો. હવે એમાં આશરે 1 બાઉલ જેટલા બાફેલા ચણા, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું. બાફેલા ચણામાં પણ મીઠું મેં નાખીને બાફ્યા હતા, એટલે અડધી ચમચી જ મીઠું નાખીશ. હવે આ બધો જ મસાલો બરાબર મિક્સ કરી દઈશું. આ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં તમારા સ્વાદ પ્રમાણે થોડા દાડમના દાણા, એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા. જો તમને ના ભાવતા હોય તો દાડમને ધાણા સ્કીપ કરી શકો છો. હવે બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે. બંને પાણી પણ તૈયાર છે. અહીં એક પૂરી હું તમને બનાવીને બતાવું છું. થોડો બટેકાનો મસાલો, 1 ચમચી મીઠું પાણી, ફુદીનાનું પાણી. આ રીતે તમે ખાઈ શકો છો. તો તૈયાર છે આપણી રેસીપી મિત્રો, તીખા મીઠા પાણીની પાણીપુરી. તો કેવી લાગી મારી રેસીપી? થેન્ક યુ ફોર